જોહાર જય આદિવાસી. બારડોલી તાલુકાના સરભણ ગામના ગ્રામજનો દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્ર દ્વારા સરભણ ગામમાં જે ભવનતા રિસોર્ટ છે એ ભવનતા રિસોર્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ શા માટે આ જે રિસોર્ટ છે એના પર કાર્યવાહી કરવાની માંગ કરી છે, ચાલો જાણીએ. હું અલ્પેશ સેવા સંઘની અંદર સુપરવાઇઝર તરીકે કામગીરી બજાવું છું અને સરભણ આશ્રમની અંદર એટલે ગુવાસણ આશ્રમની અંદર નિવાસ કરું છું. અમારી શાળાની અંદર લગભગ 300 જેટલા બાળકો છે અને જોડે જોડે 20 જેટલા પરિવારના સભ્યો, એટલે કુલ લગભગ 400 ની આજુબાજુની અમારી સંખ્યા છે આશ્રમ કેમ્પસમાં. હવે જ્યારથી આ રિસોર્ટ શરૂ થયો ત્યારથી હમણાં છેલ્લા અમે લગભગ 2 મહિનાથી અમે ઊંઘી શકતા નથી. રિસોર્ટની અંદર ડીજે વગેરેનું જે આયોજન થાય છે અને લગભગ 3-4 વાગ્યા સુધી વાગે છે, એટલે અમારા બાળકોના અભ્યાસ ઉપર એની સીધી અસર પડે છે. બાળકો વાંચતા જ નથી અને મોટાભાગના બાળકો અભ્યાસની અંદર અત્યંત નબળા છે અને એવા બાળકોને અમે રાત્રિના સમય દરમિયાન એક્સ્ટ્રા વર્ગો લઈને બોર્ડનું પરિણામ સારું આવે એના માટે કાર્યરત છે. પણ અમારા શાળાના શિક્ષકો અને સંચાલક મંડળના જે અધિકારીઓ છે એમણે પણ આ બાબતે અમે ધ્યાન ખેંચેલું છે અને અમને રજૂઆત કરવાની પરમિશન આપેલી છે. એટલે આ રિસોર્ટની અંદર આ ડીજેનો જે કાર્યક્રમ થાય છે એ બંધ થવો જોઈએ અને શાળાના જે બાળકો છે બાળકોના હિતમાં એમનું શૈક્ષણિક કારકિર્દી ન બગડે એના માટેની અમારી આ એક અમે છેલ્લા ઘણા વખતથી ઝુંબેશ ચલાવીએ છીએ. મેં તો રજૂઆત કરી જ છે. આ રિસોર્ટનું બાંધકામ થયા પછી ત્યાં બોલ વગેરે લગાવવામાં આવેલો અને અમને તો હમણાં ઉદ્ઘાટન થયું ત્યારે જ ખબર પડી. એટલે આને કારણે ભારે ધ્વનિ પ્રદૂષણનો પ્રશ્ન ઊભો થયેલો છે અને એમાંથી અમને તાત્કાલિક મુક્તિ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. એ માટે આપ સૌનો બધાનો સાથ સહકાર મળતો રહેશે એવી મારી નમ્ર વિનંતી છે. જય આદિવાસી. અને એકચ્યુઅલી અમે એ વિષયને લઈને આવ્યા છે કે સરભણ ખાતે જે હાલમાં ભવનતા રિસોર્ટ ચાલુ કરવામાં આવી છે અને એ રિસોર્ટ આખી રાત ડીજે વગાડે છે અને દિવસ દરમિયાન પણ આ ડીજે વાગે છે અને એમની એકદમ બાજુમાં જ કે વચ્ચે ખાલી 1 મીટર કે 1 વોલનો જ ફરક છે અને બાજુમાં છાત્રાલય આવેલું છે. એમાં ડેડિયાપાડા, સાગબારા, સેલંબા, ઉચ્છલ, નિઝર, ઉમરપાડા, કેવડી એવા બધા અંતરિયાળ વિસ્તાર કે જ્યાં એ લોકોને સ્કૂલની સુવિધા નથી એવા આદિવાસી બાળકો આ છાત્રાલયમાં રહીને ભણે છે. તો એમની અમારા પાસે ફરિયાદ આવી છે કે આ લોકો આખી રાત ડીજે વગાડે છે. અમે રાતના ઊંઘવાનું બી નથી મળતું, વાંચવાનો તો પ્રશ્ન જ, અમે વાંચી બી શકતા નથી. ને અત્યારે હાલમાં ફેબ્રુઆરીમાં બોર્ડની એક્ઝામ બી આવવાની, તો ભીખુભાઈ અમે હવે કેવી રીતે ચલાવી લઈએ? તો અમારે તો મા બાપ બી એટલા ગામો બી દૂર છે કે ત્યાંથી અમે કેવી રીતે? તો અમે આદિવાસી સમાજના બાળકોના પડખે ઊભા છીએ અને એમના માટે લડીશું. અને આ ભવનતા રિસોર્ટને આ ચેનલના માધ્યમથી જણાવીએ છીએ કે તમે જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવી રહ્યા છો એ બંધ કરો અને આ અમે બિલકુલ ચલાવી લેવાના નથી. અમને એમની પાછી આ સામેની સાઈડે એક હાઈસ્કૂલ બી આવેલી છે અને ત્યાં આરોગ્ય કેન્દ્ર પણ આવ્યું છે. તો આવી રીતે તમારે જો આ રીતે રિસોર્ટ ચાલુ કરવાની હોય તો તમારે પહેલાં તપાસ કરવાની હતી કે આજુબાજુમાં શું શું આવેલું છે. અને આઝાદીના સમયથી ત્યાં જે સંસ્થા જે ચાલે છે હડપરી સેવા સંઘ દ્વારા તેમનું સંચાલન કરવામાં આવે છે અને આઝાદીમાં તેમનો ઘણો ફાળો છે. તો આ સંસ્થામાં હવે અમારા બાળકોને તકલીફ પડવાની, તો તમારી રિસોર્ટથી અમારા બાળકોનું ભણતર અટવાય, એમનું ભવિષ્ય જોખમાય, એ આદિવાસી સમાજ બિલકુલ ચલાવી લેવાનો નથી. આવનાર સમયની અંદર જો તમે આ ધ્વનિ પ્રદૂષણ બંધ નહીં કરો તો આખા ગુજરાતના આદિવાસી આવીને રોડ રસ્તા બી બંધ કરશે અને ત્યાં ટાળું પણ મળી દેશે તમારી. ને બધા આદિવાસીને બોલાવશું. અમારા આનંદભાઈ પટેલ સાહેબ, ચેતર વસાવા સાહેબ, છોટુભાઈ વસાવા સાહેબ, એમને પણ અમને આહ્વાન કરું છું અને બીજા તમામ નાના મોટા સંગઠન આદિવાસીનાઓ છે એમને અમે આહ્વાન કરીશું ને એ લોકો અત્યારે હાજર થાય ને અમારા બાળકોને ન્યાય અપાવે. જય આદિવાસી, જય જોહાર. જય આદિવાસી. જય આદિવાસી.